તો રાજકોટના ગોંડલ તાલુકાની અંદર પણ જાનૈયાઓએ મતદાન કર્યું હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે। એક સાથે 30થી પણ વધુ જાનૈયાઓએ મતદાન કર્યું હોવાના સમાચાર હાલ મળી રહ્યા છે। સવારમાં દુલ્હને બિલિયાળા ખાતે મતદાન કર્યું તો લગ્નના બંધનમાં બંધાયા બાદ જાન ગોંડલ પરત ફરી હતી ત્યારે તેમને પણ મત અધિકારનો ઉપયોગ કર્યો। જાન ઘરે જતી હતી એ પહેલાં જ વરરાજાએ ત્યાં મતદાન કર્યું તો રાજકોટના ગોંડલ તાલુકામાં જાનૈયાઓએ પણ મતદાન કર્યું હોવાના હાલ સમાચાર છે તે મળી રહ્યા છે। લોકશાહીનું મહાપર્વ એટલે મતદાન અને તે અવસર એ કોઈ પણ નાગરિક હોય તેમને ના ચૂકવો જોઈએ। જ્યારે આપણે લોકો પ્રશ્ન ઉઠાવીએ, જો આપણે મતદાન કર્યું હોય તો જ આપણે પ્રશ્ન અથવા સમસ્યા ઉઠાવવાને લાયક છીએ। તો આપ જોઈ રહ્યા છો કે નવયુગલ કે તેમને પણ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો અને સૌપ્રથમ જાન જ્યારે લગ્ન કરી અને પરત ફરતી હતી ત્યારે બંને યુગલોએ આ મતદાન કર્યું તેની તસવીરો મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। લોકશાહીનું આ મહાપર્વ એટલે જેની પણ ખુશી એમ બસ એટલે મેરેજ ફંક્શન ડાયરેક્ટ પૂરું કરીને ડાયરેક્ટ અમે મત આપવા આવીએ। ઘરે પણ હજી પૂછ્યા નથી, ઘરની પણ વિધિ હજી બાકી છે। એટલે આમ નાગરિક તરીકે ને આપણે મતદાન કરવો જરૂરી છે। ઘણા લોકો ફ્રી હોય છે, ઘરે હોય છે, છતાંય મતદાન કરતા નથી હોતા, પણ એ કરવું બહુ જરૂરી છે એમ। આપ લગ્નથી બતાવી સીધા જ આપણે મતદાન કરવા આવ્યા છો, લોકોને શું અપીલ કરશો? લોકોને એ જ અપીલ છે કે લોકો આજે ફ્રી હોય છતાં